નમસ્કાર, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। વડવા સિદ્ધીવાડમાં મારામારીનો બનાવ બનતા બંને પક્ષોના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। ભાવનગર શહેરના સિદ્ધીવાડ ઝીલપાન નજીક ઘર પાસે બેસવા બાબતે બે પડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદ મારામારીનો બનાવ બનતા ત્રણ વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બનાવને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર આશીષ પરમાર। ઓકે, તમારું નામ? મારું નામ નદીમ, આખું નામ? નદીમ સલીમભાઈ છે। શું બનાવ બન્યો? કાંઈ નહીં, રોજુ ખોલવાનું અત્યારે દૂધની થેલી લેવા બહાર નીકળ્યો ને અફજલ ને અલ્ફાજ બે ભાઈઓ તેને ઊભો રાખીને મને માર્યો ને કોઈ આસિફ ચાવડાનો ભાઈ ખરું નામ છે, દાઢીવાળો છે, એ લોકોએ એકના હાથમાં લાકડાનો ધોકો હતો ને એકના હાથમાં સ્ટીલનો પાઇપ હતો। ત્રણેય જણા ભેગા થઈને મને માર્યો। કઈ ઠેકાણે મારવામાં આવ્યા? વળવા સીધીવાળમાં ને અફજલ આની પહેલાં એક મર્ડર કરી, હજી એમ કહીશ કે હું તને મારી નાખી શીખે। ફોન આપો। કેટલા જણા હતા? 3 જણા હતા। આ વિશે પોલીસ ફરિયાદ? મને મારી નાખવાની ધમકી દીધી એટલે મને બીક લાગે છે કે કહો એમ। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો ખરી? હા। ફિરોજભાઈ ક્યાંથી આવો ને શું બનાવ બન્યો? વડવા સિદ્ધીવાડ શું બનાવ બન્યો? બે જણા મગજમારી કરતા હતા અને હું છોડાવા ગયો, ત્યાં મારું ઘર છે તો એ લોકો ગાળું બોલતા હતા, મેં કીધું ગાળું બોલોમાં તો એમાં એ મારી ઉપર કઈ બાબતે માથાકૂટ કરતો હતો? કોણ હતા? અમારે અંદર માથાકૂટ કરતા હતા, એ નથી ખબર। આપણું તો મારું ઘર છે એટલે મેં એની પહેલાં અરજી લખાવેલી છે પોલીસ સ્ટેશનમાં મહિનાથી પહેલાં, એ અરજી મારી પાસે પડી છે। શેની અરજી? આ આવાના તત્વોને બેઠીને રાત્રે મોડે 2-3 વાગ્યા સુધી ગાળું દેખાડા, ગાળું બોલે, વડવા સિદ્ધીવાડના ચોકમાં ઝીલપાન પાસે। અત્યારે કોણ માથાકૂટ કરતો? એને હું ઓળખતો નથી, આટલા ટાઈમથી રહેવા ગયો કોઈને ઓળખતો નથી। મારી પાસે સીસીટીવી કેમેરા અને મારા ઘરે છે। ઓકે, તમારું નામ? મારું નામ શેખ મુનાફ છે। હું શું નીચે વડવામાં તંજીમ પાર્કમાં બેઠો હતો તો અફજલ કરીને એક શખ્સ આવ્યો, એમ કહે છે કે તમારે અહીંયા નહીં બેઠવાનું, ખોટી દાદાગીરી કરે છે ને એમ કહીશ કે હું એક મર્ડરમાં અગાઉ આવી ગયેલો છું, બીજું કરતાં વાર નહીં લાગે, અહીંયા તમારે નહીં બેઠવાનું એમ કરીને ધમકી દેતો હતો અને આવીને સીધો ઘા કરવા મળ્યો। એની હારે પછી આસિફ ચાવડા ને એનો ભાઈ હતો કોક, એ બે ધોકો કાઢ્યો, સ્ટીલના પાઇપ કાઢ્યા અને આવીને સીધા બાયુને અને અમને બધાને સીધા ઘાત કરવા મળી, આવીને મારવા મળ્યા। એમ કહે છે કે તમને મારી નાખશું વડવામાં ઝીલપાન આગળ। કેટલા જણા હતા? એ લોકો 3 જણા હતા, 3-4 જણા હતા, આવીને સીધા ઘાત કરવા પડ્યા। આ વિશે પોલીસ ફરિયાદ કરશો? આ વખતે પોલીસ ફરિયાદ કરવી પડશે, એમ કે યાર વારંવાર ધમકી આપે છે, એમ કે અહીંયા નહીં બેઠવાનું, નકર કે તમને મારી નાખશું।